આટલી મોટી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા હોઈએ, આટલી મોટી ગૌરવ યાત્રા નીકળતી હોય તો જયઘોષ મિત્રો કેવો હોય? બધા જ લોકો પોતાના બે હાથ ઊંચા કરી અને એવો જયઘોષ કરીએ કે છેક ઝારખંડની ભૂમિ સુધી, જ્યાં ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો હતો, એ ભૂમિ સુધી અવાજ જાય, બોલો ભારત માતા કે, ભારત માતા કે, બોલો ભગવાન બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી જય જોહાર સાથે આજની આ ગૌરવ યાત્રાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, એવા જ બીજા મારા મિત્ર રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ, શ્રી જયરામભાઈ, નાયબ દંડક શ્રી વિજયભાઈ, અને જેમણે મને આ કાર્યક્રમનું આમંત્રણ આપ્યું, માત્ર આમંત્રણ નહીં પણ એમનો હઠાગ્રહ હતો કે સાહેબ તમે ભલે ઉમરગાંવથી યાત્રા શરૂ કરાવી હોય, મારી વિધાનસભામાં હું આમને આમંત્રણ આપું છું. એવા ગણપતભાઈ વસાવા, ભામિનીબેન પટેલ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, શ્રી ભરતભાઈ, શ્રી સંદીપભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી ઋત્વિજભાઈ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ, શ્રી જીગરભાઈ, શ્રી કિશનભાઈ, દીપકભાઈ અને સૌ શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા આદિવાસી ભાઈઓ બહેનો, સૌ કાર્યકર્તા મિત્રો, સરસ બે પ્રતિમાનું અનાવરણ એટલે એવું થાય કે ભાવ વિભોર થઈ જવાય. અને કદાચ આ પ્રતિમાની આગળ પસાર થતી વખતે દરેક જણ ત્યાં ગાડી એક ક્ષણ માટે ઉભો રહે, ફોટો પડાવે એવી સરસ બંને કલાકૃતિનું જે અનાવરણ કર્યું છે, હું ગણપતભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગણપતભાઈએ મને કીધું કે એક સરસ ખુલ્લી જીપ રાખી છે, એમાં આપણે જઈએ. મેં કીધું આજે મારે આ ગૌરવ યાત્રામાં મારા આદિવાસી ભાઈઓ બહેનો સાથે છે કે ચાલતા ચાલતા આ યાત્રાનો આનંદ માણવો છે. અને ત્યારે સરસ એક ડીજે વાગતું હતું, એટલે ડીજેના જે શબ્દો હતા, મેં નરેશભાઈને કીધું, જયરામભાઈને, આ શબ્દો ખૂબ સરસ અને આપણને બધાને સાંભળવાનું મન થાય. આમુ બિરસા મુંડા પોયરા રે, આદિવાસી ભાયા રે, આમુ તાત્યા મામાના પોયરા રે, આદિવાસી ભાયા રે, મારા આદિવાસી આયા રે, આદિવાસી આયા રે. એ સાથે હજારો યુવાનો નાચતા ગાતા ગાતા આ સભા મંડપમાં આવ્યા. એટલે એમ થાય કે સાચા અર્થમાં અમારા આદિવાસી દીકરા દીકરીઓ આ ગૌરવ યાત્રાનો એક આનંદ લઈ રહ્યા છે. અને બધા કેવા હાય, હારો હાય કાની, એમ થાય કે મારા તમામે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને આ ભગવાન બિરસા મુંડાની આ જન્મ જયંતિ જ્યારે ચાલી રહી છે, ત્યારે દેશભરમાં ભગવાન બિરસા મુંડા જનજાતિ આ ગૌરવ દિવસ નિમિત્તે આખા દેશમાં આયોજન થયું છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે 15મી તારીખે આપણા બધાની વચ્ચે આખા દેશનો આ કાર્યક્રમ ઉજવવા માટે મિત્રો જ્યારે આવી રહ્યા છે, ત્યારે આ યાત્રા અંબાજીથી ઉમરગાંવ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી આ યાત્રાની શરૂઆત કરાઈ. હું, નરેશભાઈ, કનુભાઈ, જયરામભાઈ બધા જ મિત્રો એ ઉમરગાંવથી આ યાત્રાની શરૂઆત કરાઈ છે. એટલે બે રથ 14 જિલ્લા અને જૂના 53 અને નવા 56 તાલુકામાં
તમામે તમામ આદિવાસી વિસ્તારની અંદર, અને તમને બધાને જાણીને નવાઈ લાગશે કે 15 તારીખે 182 વિધાનસભાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે આવવાના છે, ત્યારે ભગવાન બિરસા મુંડાજીનો આ કાર્યક્રમ એ ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ શકે અને એનો કાર્યક્રમ થાય. એનું આ આખું આયોજન મિત્રો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ કરવામાં આવ્યું છે. માંગરોળ વિધાનસભામાં આજે ભગવાન બિરસા મુંડાજીની અને ચૂંટિયા ભીલજીની ₹45 લાખ કરતા વધારાના ખર્ચે જ્યારે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, ત્યારે આ માંગરોળ તાપી નદીના પ્રાચીન બંદર તરીકે આ જાણીતું, જેટલા પણ અહીંયા નવયુવાનો, કોલેજના દીકરા દીકરીઓ, સ્કૂલ શાળાના દીકરા દીકરીઓ આવે ત્યારે કહીશ કે ભગવાન બિરસા મુંડાજીનો આ ઇતિહાસ, કે આપણી આ ધરતીનો ઇતિહાસ. હમણાં હું ને નરેશભાઈ વાત કરતા હતા કે માત્ર 25 વર્ષની ઉંમરની અંદર નરેશભાઈ એમની વાતમાં વાત કરી કે 1875માં જન્મ થયો, 1900માં તેમણે શહીદ થયા, પણ એ વખતે એમની લડતની અંદર માત્ર 25 વર્ષના ગાળાની અંદર અંગ્રેજોને પોતાની ધરતી પરથી ખદેડી મૂકવામાં મિત્રો એ વખતે ભગવાન બિરસા મુંડા સફળ રહ્યા હતા. આ માંગરોળથી 15 કિમીમાંથી આવેલા મહેરગઢ માં પુરાતત્વ અવશેષો સૂચવે છે કે અહીં રોમન સામ્રાજ્ય, અરબ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે આટલા વર્ષો પહેલા એ વેપાર થતો હતો મિત્રો. અને 1534માં આ પોર્ટુગીઝોએ એ માંગરોળ બંદર પર જ્યારે કબજો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે 1612 અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ વેપારની જ્યારે ચોકી સ્થાપી, ત્યારે માંગરોળ કિલ્લાના અવશેષો હજુ પણ આ તાપી કાંઠે મિત્રો આપણને જોવા મળે છે. અને એ વખતે પણ આ પોર્ટુગીઝ ને મુગલ યુદ્ધમાં આપણે સૌ એ વખતના આપણા વડવાઓ મિત્રો કદાચ સાક્ષી રહ્યા હશે. આ આજની આ બાબતો મિત્રો આ નવજુવાનોને જાણવા માટે જરૂરી છે કે આપણા વડીલોએ કેટલો કેટલો સંઘર્ષ કર્યો છે આ આપણને આઝાદી મેળવવાની અંદર મિત્રો. 1857 સ્વતંત્ર સંગ્રામ હોય, 1921 બારડોલી સત્યાગ્રહ હોય કે 1942 ભારત છોડો આંદોલન હોય, આ માંગરોળ એકમાત્ર તાલુકો નથી જ્યાં પ્રાચીન વેપાર અને વિદેશી આક્રમણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, પણ આની અંદર પણ આદિવાસી વારસો જીવંત રાખવાનું કામ કર્યું હોય તો આપણા વડવાઓએ, આદિવાસી સમાજના, મારા જન સમુદાયના લોકોએ આ આદિવાસી વારસાને આ જીવંત રાખવાનું કામ કર્યું છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો આભાર એટલા માટે માનીએ કે આખા દેશમાં આ આદિવાસી જન સમુદાય, આપણી જનજાતિ માટે આ ગૌરવ દિવસ જે ઉજવવાનું નક્કી થયું છે, એ આવનારી પેઢી સાચામાં સારી રીતે આ ઉત્સવને એક પર્વ સ્વરૂપે, જ્યારે અત્યારે હું ને ગણપતભાઈ, નરેશભાઈ, ઈશ્વરભાઈ બધા જ આ યાત્રામાં જ્યારે જોડાયા, તો જે રીતે યુવાનોમાં, મહિલાઓમાં, વડીલોમાં જે ઉત્સાહ જોવા મળતો હતો, ગણપતભાઈ કહેતા કે તાપી હોય કે આ બાજુ ઉમરગાંવ હોય કે અંબાજી હોય, એ દરેકે દરેક જિલ્લાની અંદર નરેશભાઈએ કીધું કે ભવ્યથી ભવ્ય લોકો એ સવાર સાંજ સુધી યાત્રામાં જોડાય છે. અહીંયા આવતા આવતા 2 સ્ટોલ લાગેલા છે, સરસ વ્યવસ્થા કરી છે રાજ્ય સરકાર તરફથી કે દરેક આદિવાસી ભાઈ બહેન કોઈ પણ સરકારી યોજનાથી વંચિત ના રહી જાય એના માટે સેવા સેતુ કેમ્પ કર્યા છે. પણ આ જેટલા નવયુવાનો અહીંયા આવે છે, આપણા આદિવાસી સમાજની જે પરંપરા છે, આપણું ખાણપાણ છે કે આપણા વડવાઓ શું ખાતા હતા, અત્યારે નવી જનરેશન આપણા વાણી, વર્તન, વ્યવહારમાં, આપણા જીવનની અંદર શું ખાઈ રહ્યા છીએ. સરસ બહેનો દ્વારા એક પ્રદર્શની લગાવવામાં આવી છે અને આ પ્રદર્શનીમાં મારા આદિવાસી ભાઈઓ બહેનો જે રોજિંદા જીવનમાં જે લોકો ખાતા હતા, આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. અમે જ્યારે ઉમરગાંવની અંદર ગયા ત્યારે અમે, નરેશભાઈ, અમારી આખી ટીમે ત્યાં આશ્રમ શાળાની અંદર જે વ્યવસ્થા કરી હતી, અને ત્યાં ગાડી નાગલીની રોટલી, નાગલીના પાપડ, નાગલીનો શીરો,
આ તમામ અડદની દાળ, આ તમામ આદિવાસી ભોજન, એ આજની જનરેશનને ખબર પડે કે મારા આદિવાસી ભાઈઓ બહેનો વર્ષો પહેલા શું ખાતા હતા. અને હમણાં જ મને ગણપતભાઈએ કીધું, મારો અઠાગ્રહ હતો કે હું આ યાત્રામાં આવું, પણ મારો ચોક્કસ એક અઠાગ્રહ છે કે મારા આદિવાસી ભાઈઓ બહેનો જેવું ગામડાની અંદર જે જિંદગી જીવે છે, એમની રોજિંદા જિંદગીમાં જે ભલે સૂકો રોટલો ખાતા હશે તો મને સૂકો રોટલો ખવડાવજો, મારે કોઈ મિષ્ટાન ખાવા નથી. ગણપતભાઈ કે સાહેબ ચિંતા ના કરતા, મારે કોઈ મોટા બંગલામાં નથી જવું, મારો સામાન્ય આદિવાસી ભાઈ કે બેન હશે એના ઘરે સૂકો રોટલો ને ચટણી કે મરચું ખવડાવશે, એ ખાવા હું રાજી છું. મારી આખી ટીમ આ કાર્યક્રમ પત્યા બાદ મારા આદિવાસી ભાઈ બહેનના ઘરે એ સૂકો રોટલો ખાવા મિત્રો જવાના છીએ. અને તમને બધાને જાણીને નવાઈ લાગશે મિત્રો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને એ વખતની જળ, જમીન, જંગલ, આ બધી જે બાબતોને સાચવવા, આપણી સંસ્કૃતિ હોય આના સંવર્ધન માટે ભગવાન બિરસા મુંડાએ 11 બિયારસ આપી, જે આજે એટલી પ્રચલિત છે. કદાચ તમને કહું, આજના યુવાનોને કહીશ, અને આ બધી જે બાબતો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાએ આપેલી આ બિરસાહિત, એ સાચવવાના પ્રયાસની અંદર આદિવાસી ભાઈઓ બહેનોની ખડે પગે અમારી સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, નરેશભાઈ હોય, ઈશ્વરભાઈ હોય, વિજયભાઈ કે જયરામભાઈ, હું બોલું છું મિત્રો, ઈશ્વર એટલે કે સિંહ બોગા એક છે. ગાયની સેવા કરો, તમામ પ્રાણીઓ પર દયાભાવ રાખો, નશો ના કરશો, અદ્ભુત ભોજન ના કરો, સાદગી રાખો, ઘર સ્વચ્છ રાખો, સુઘડ રાખો, પોતાના ઘરમાં એ તુલસીના રોપનો છોડ વાવો. અત્યારે જે મારું સ્વાગત કર્યું છે, આ સ્વાગત પણ તુલસીના છોડથી કર્યું છે. એટલે આજે ભગવાન બિરસા મુંડાના આ વચનો એ પાળવામાં આ તમામ ટીમ અને આ નવી જનરેશન મિત્રો યાદ રાખે. ખ્રિસ્તીઓની મોહજાળમાં ના ફસાશો, પરધર્મથી સારો સ્વધર્મ એ આપણો ધર્મ. જેટલા પણ ધર્મ છે એમાં સૌથી સારો આપણો ધર્મ છે મિત્રો. પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પોતાના પૂર્વજો પર અટૂટ શ્રદ્ધા રાખજો. જેવા મંચ ઉપર અહીંયા આવ્યા એટલે ભગવાન બિરસા મુંડા, માતા દેવ મોગરાજી, ભારત માતાના ફોટાને ભગતજીએ સરસ પૂજા કરાઈ, અર્ચના કરાઈ, પુષ્પ ચડાયા, સાથે સાથે શ્રીફળ વધેર્યું. મિત્રો આ બધી આપણી પરંપરા આપણે જીવંત રાખવી પડશે. ધર્મ, સંસ્કૃતિ, પરંપરાને એ ભૂલવાથી આ સમાજની ઓળખ ભૂલાઈ જશે. જ્યારે અમે મુખ્યમંત્રી જ્યારે આ મીટિંગ લીધી ત્યારે મારો અઠાગ્રહ હતો નરેશભાઈને કે મારા આદિવાસી દીકરા દીકરીઓ આ મોબાઈલના ટેકનોલોજીના યુગમાં મારી આદિવાસી પરંપરાઓ, ભોજન, ખાણપાણ, આ પહેરવેશ, આ માથાનું ફાળ્યું કે આ કોટી ના ભૂલી જાય, ભાષા ના ભૂલી જાય, એની ચિંતા આ બેઠેલી ટીમ કરી રહી છે. દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે. મારા આદિવાસી દીકરા દીકરીઓ, આ જનજાતિ સમાજ ની આ વર્ષોની પરંપરા, આદિ યુગ સુધી, જ્યાં સુધી ધરતી ને આકાશ રહે ત્યાં સુધી આ પરંપરા ના ભૂલાય, એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે. સબથી ડરશો નહીં, કદી અંદરો અંદર ઝઘડો ના કરશો. અઠવાડિયામાં એક દિવસ એ બુધવારે એ ભગવાનની પૂજા કરો, હળ ના ચલાવશો. આ બધા જ નીતિ નિયમો એ વખતે ભગવાન બિરસા મુંડાએ મિત્રો આપણને આપ્યા હતા. અને ત્યારે હું એવું કહીશ કે મારો આદિવાસી સમાજ એ ભળો ભોલો સમાજ છે. મારો આ જનજાતિ આદિવાસી સમાજ એની અંદર નિર્દોષતા છે. મારા આદિવાસી સમાજની અંદર, આદિવાસી પોયરાની અંદર ક્યારેય કોઈના માટે કટુતા હોતી નથી, ક્યારેય કોઈના માટે દેશભરાવ હોતો નથી. અને ત્યારે મારે આજે કહેવું છે કે ભગવાન રામ જ્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરી અને 14 વર્ષ સુધી વનમાં રહ્યા, વનવાસ ભોગવ્યો,
ત્યારે ભગવાન રામને સૌથી વધારે સાચવ્યા હોય તો અહીંયા મારી બેઠેલા સામે બેઠેલા મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ 14 વર્ષ સુધી એમનું જતન કર્યું હતું. માતા સબરીએ એમને બોર પ્રસાદમાં ખવડાવવા માટે પોતે જાતે ભગવાન રામને ખાટું બોર ના આવી જાય એ પ્રસાદી રૂપે પોતે બોર ચાખી અને ભગવાન રામને ચખાડતા હતા. આ ભાવના મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોમાં છે. ત્યારે મારે આજે કેવું છે કે જ્યારે માતા સીતા એકલા હતા અને ત્યારે બહુ રૂપિયાનું સ્વરૂપ ધારણ કરી એક સોનેરી મૂર્ખ હરણ ત્યાં આવ્યું. ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા હતા અને માતા સીતાએ અઠાગ્રહ કર્યો લક્ષ્મણજી આગળ કે મારે આ સોન મૃગ જોઈએ છે, તમે જાઓ અને આ સોન મૃગ લઈ આવો. ત્યારે લક્ષ્મણજીએ ના પાડી કે મને મારા મોટા ભાઈ ભગવાન રામે ના પાડી છે કે માતા સીતાને એકલા મૂકી ક્યાંય જતા નહીં. સીતાજીનો અઠાગ્રહ રહ્યો અને લક્ષ્મણજી ઝૂક્યા, એમની વાતને વાચા આપી. પણ જતા જતા લક્ષ્મણજીએ એક રેખા ઓળંગી, એનું નામ હતું લક્ષ્મણ રેખા, અને કહેતા ગયા, હે માતે, તમારા વચનથી હું જઉં છું. મને ભગવાન રામ ના પાડીને ગયા છે, છતાંય તમારા માટે આ સોનમૃગ લેવા જઉં છું. આ લક્ષ્મણ રેખા ઓળંગતા નહીં. સીતા માતાએ હા પાડી અને જેવા જ લક્ષ્મણજી સોનમૃગની પાછળ દોડ્યા અને સોનમૃગની પાછળ દોડતા 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 છેક સોનમૃગ એમને ઊંડા જંગલમાં લઈ ગયું અને અવાજના આધારે જેમ ભગવાન બિરસા મુંડાના હાથમાં જે રીતે તીરકામઠું ને બાણ છે, એમ જ્યારે લક્ષ્મણજી આ તીરકામઠું બાણ ચલાવ્યું અને હરણ ત્યાં મૃત્યુ પામ્યું. હરણને જ્યારે ત્યાં વાગ્યું ત્યારે એનો અવાજ સાંભળી એને લાગ્યું કે કોક બહુ રૂપિયો મારા ત્યાં આવ્યો છે અને આ બહુ રૂપિયાનું સંકટ માતા સીતા પર પડવા જઈ રહ્યું છે. અને ત્યારે તરત લક્ષ્મણજી દોડતા દોડતા પરત ફરે ત્યાં સુધીમાં તો એક બહુ રૂપિયાના વેશમાં, સાધુના વેશમાં એ સુતા જ્યાં માતા રોકાતા હતા એ કુટીર આગળ આવીને ઉભા રહ્યો. ભિક્ષાન દે માતે, ભિક્ષાન દે માતે, આવા નારા સાથે જ્યારે એમણે સાધુએ પુકાર કર્યો અને ત્યારે માતા સીતા હાથમાં ફળ ફ્રૂટ લઈ અને સાધુને અર્પણ કરવા આવ્યા. ત્યારે સાધુએ એવું કીધું કે તમારે મને આ દાન આપવું હોય, આ દક્ષિણા આપવી હોય તો આ લક્ષ્મણ રેખા ઓળંગીને આવો. સીતાજીએ આજીજી કરી કે ના હું નહીં આવું. અને ત્યારે સાધુએ એવું કીધું કે તમે મને સાધુને નારાજ કરી રહ્યા છો. મિત્રો, આ તમને એટલા માટે કહું છું કે આ બહુ રૂપિયો સાધુ માતા સીતાને કઈ રીતે છેતરી ગયો. અને જેવા જ માતા સીતાજી પોતાનો જમણો પગ ઉકેલી અને બહાર મૂકે છે ને એ જ ક્ષણે એ બહુ રૂપિયા સાધુએ ના નામે જે રાવણ આવે તો એને માતા સીતાનું હરણ કર્યું અને સીતાજીને લઈ અને જ્યારે નીકળ્યા, આખી ઘટના મિત્રો તમારી આગળ એટલા માટે કીધી કે અત્યારે 14 જિલ્લાની અંદર, આ 56 તાલુકાની અંદર એવા નાના મોટા બહુ રૂપિયા ફરી રહ્યા છે સાધુના વેશમાં. મિત્રો, હું નામ લેવા નથી માંગતો, પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે, મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં કટુતા નથી.
એટલે આ બહુ રૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે, એમને ઓળખજો. તમારા ગામમાં આવે, તમારા તાલુકામાં આવે, તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અમારી જોડે છે. ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે. અમારે કોઈ બહુ રૂપિયાની જરૂર નથી. અને એમને જાકારો આપજો. ભગવાન બિરસા મુંડાને આઝાદીના 75 વર્ષ બાદ સૌથી મોટું સન્માન કોઈએ આપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી. મારા આદિવાસી ભાઈઓ બહેનો, આ દીકરા દીકરી એ સારી રીતે ઉચ્ચ અભ્યાસ કરી શકે, સારી રીતે ભણી શકે, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પાયલોટ થાય, મોટા વકીલ થાય, એ દિશામાં અભ્યાસ કરી શકે, એ રીતની આખી યુનિવર્સિટી બનાવી છે. એટલે મિત્રો આજે તમને અહીંયા કહેવા આવ્યો છું કે એવા બહુ રૂપિયા આપણા પ્રદેશમાં ફરી રહ્યા છે. એ કદાચ બીજા રાજ્યોના હોય, કદાચ આપણા કદાચ આદિવાસી કોઈક દીકરા દીકરી હોય, પણ એવા બહુ રૂપિયાથી ચેતજો. આપણને છેતરીને જતા ના રે, આપણામાંના એક બની અને આવશે અને એવું કહેશે કે હું તમારો દીકરો છું, હું આદિવાસીનો દીકરો છું, હું આદિવાસીનો દીકરો છું, પણ ક્યાંય એમની વાતમાં છેતરાતા નહીં. અને મિત્રો આજે મને આનંદ થશે કહેતા થાય કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણે આભાર માનીએ એટલો ઓછો છે કે મારા આદિવાસી દીકરા દીકરીઓ માટે શાળાઓ, કોલેજો, રસ્તાઓ, પીવાના પાણીની સગવડ, 24 કલાક વીજળી, વનબંધુ કલ્યાણ યોજના હોય, આ તમામે તમામ બાબતો, પીએમ જનમન અભિયાન હોય, એવી કેટલીય બાબતો જે છે, આ તમામ બાબતોને મિત્રો એમણે આપણા બધા માટે મૂકી છે. અને સાથે સાથે જ્યારે આંતરરાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવે ત્યારે જે રીતે મારું સન્માન ગણપતભાઈએ કર્યું છે આપણી આ ખેસથી અને આ પાઘડીથી અને સાથે સાથે આ કોટીથી, આ તમારું આપણું વરલી પેન્ટિંગ હોય કે ગોંડ પેન્ટિંગ હોય કે સોહરાય પેન્ટિંગ હોય, આ બધી જ બાબતોથી દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમે બધા જ મંત્રીઓ કે અમે પ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ આવે એનું સન્માન આપણી પારંપરિક વસ્તુથી કરીએ છીએ. આપણા વારસાનું જીવન અને સાચવી રાખવાનું કામ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે ફરીથી આપ સૌએ મારું અહીંયા સન્માન કર્યું, સ્વાગત કર્યું, અમને બધાને જે આપણી આદિવાસી ટોપી પહેરાઈ, આ માથે ફાળીઓ આપણને આપ્યું, એ બધા જ બદલ આપ સૌનો હું આભાર માનું છું. સમગ્ર મારા આદિવાસી ભાઈઓ બહેનોનો આજના દિવસે આભાર માનું છું. સૌને ફરીથી જય જોહાર, ભારત માતા કે જય, વંદે માતરમ.